Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the lecture for Compulsory English SEM 4. જે લોકોને કમ્પલસરી ઇંગ્લિશ છે રાખેલું છે એ લોકો માટેના લેક્ચર છે. દેટ ઇઝ સેમ 4 એટલે કે SYBA સેમ 4 જેને કમ્પલસરી ઇંગ્લિશ છે એનું લેક્ચર આ છે. આની પહેલાં આપણે ઘણા બધા લેક્ચર્સ થયા છે જેમાં સિલેબસ આપણે ડિસ્કસ કર્યું અને જેમાં પહેલું ગ્રામર ટોપિક જે આપણે ભણવામાં આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ આપણે ચાલુ કર્યું છે. થોડુંક રિવાઇઝ કરી લઈ કે જેથી કરીને આપણે આઈડિયા આવે કે આપણે શું કરેલું છે. સ્પીચ એટલે શું? બોલી વાણી. હવે આ સ્પીચ જે છે એ બે પ્રકારની હોય છે, દેટ ઇઝ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ સ્પીચ એટલે કે સામેવાળા વ્યક્તિએ જે તમને કીધું છે એને વસ્તુ કોઈ ત્રીજા વ્યક્તિને આપણે રિપીટ કરીને એ જ શબ્દોમાં કહીએ છીએ, દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. જેને ઇંગ્લિશમાં આપણે જો ટ્રાન્સલેટ કરવું હોય તો શું કરી શકીએ? ડાયરેક્ટ સ્પીચ રિપીટ્સ ઓર કોટ્સ ધ એક્ઝેક્ટ વર્ડ્સ સ્પોકન બાય અ પર્સન. એક્ઝેક્ટલી જે એ બોલે છે એ જ વસ્તુ કોટેશનમાં લખીએ છીએ, એટલે કે બે ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ, તો આપણે એને ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. એક્ઝામ્પલ છે, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે તમે વસ્તુ એ નહીં છે કે એ જ રિપીટ કરો છો, પણ શબ્દોમાં થોડોક ફેરફાર કરી નાખીએ અને મિનિંગ એને એ રાખીએ તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે કહીએ છીએ. Indirect speech is also known as reported or indirect narration in grammar. When you report someone else's statement in your own words without changing in the meaning of the statement, it is called indirect speech. વર્ડ્સમાં ફેરફાર, મિનિંગમાં કોઈ ફેરફાર નહીં તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. જ્યારે મિનિંગ પણ એ અને શબ્દો પણ એ તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ઓલું એક્ઝામ્પલ હતું, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. તેનું ઇનડાયરેક્ટ ફોર્મ શું થશે? માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. મારા ફ્રેન્ડે એમ કીધું કે હું મોડો છું. એટલે શું કે એ મોડો હતો, બરાબર? એટલે એની વાત કરે છે એટલે અહીંયા હી આવી જશે. પછી આપણે ચેન્જ ઇન ટેન્સ જોયું કે ભાઈ જો સેડ હોય તો સેડ જ રાખવાનું ઇનડાયરેક્ટમાં, જ્યારે સેડ ટુ હોય તો ટોલ્ડ રાખવાનું. બાકી તો વાક્યમાં જે ભાવ રહેલો છે એ પ્રમાણે આપણે ટોલ્ડની ઉપરાંત સ્ટેટેડ, આન્સર્ડ કે રિપ્લાઇડ વાપરી શકીએ છીએ. એમાં ઇન્વર્ટેડ કોમા આપણે કાઢી નાખવાના ઇનડાયરેક્ટ સ્પીચમાં અને કન્જંક્શન ધેટ લાગીને આગળ સેન્ટેન્સ વધશે. અમુક પ્રોનાઉન્સમાં લગતા ફેરફાર આપણે જોશું આગળ શું છે એ. ટેન્સ જોયા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ થશે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ થશે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ થશે, સિમ્પલ પાસ્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. જ્યારે પાસ્ટ પરફેક્ટ હશે ત્યારે કોઈ પણ ચેન્જ થશે નહીં. શેલ ઓર વિલ હોય ત્યારે વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, મસ્ટ હોય તો હેડ ટુ, ઓર ડુ ઓર ડઝ હોય તો ડીડ. હવે આપણે એના અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. શી સેડ ટુ મી અક્ષય સ્ટડીઝ ઇન TY BCom. ઓકે, અક્ષય સ્ટડીઝ ઇન TY BCom. હવે સ્ટડીઝ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સેન્ટેન્સ આ છે. એસ કે ES હોય વર્બમાં એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. શી ટોલ્ડ મી ધેટ. ધેટ લાગ્યું, ઇન્વર્ટેડ કોમા કાઢશું એટલે ધેટ લાગશે. ધેટ અક્ષય સ્ટડીડ ઇન TY BCom. સ્ટડીઝનું સ્ટડીડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પાસ્ટ થયું. My teacher said I am solving this sum. I am solving એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણે કેમાં કન્વર્ટ કરવાનું? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. એટલે માય ટીચર સેડ, હવે આમાં સેડ જ રહેશે. શું કામ? તો ઉપર સેડ જ છે ખાલી, એટલે સેડ ધેટ. હવે ટીચર તો મેલ કે ફિમેલ જે પણ હોઈ શકે, એ ડિપેન્ડ કરે તમારી પર, તમારે જે લખવું હોય. ઓકે, તો આમાં હી આપેલું છે તો હી વોઝ સોલ્વિંગ ધેટ સમ, બરાબર? એમનું વોઝ, સોલ્વિંગનું સોલ્વિંગ એમને રહેશે. શી સેડ ટુ હિમ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. સેડ ટુ એટલે ટોલ્ડ આવશે, પહેલાં એ જોઈ લીધું, ઇન્વર્ટેડ કોમા કાઢવાના, ધેટ લગાવી દીધું.
પછી કયો સેન્ટેન્સ છે, કયા ટાઈપનો છે, મતલબ કયા ટેન્સનો છે, હેવ ફિનિશ્ડ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એ કેવા ચેન્જ થશે, પાસ્ટ પરફેક્ટમાં. શી ટોલ્ડ હિમ ધેટ શી હેડ ફિનિશ્ડ હર વર્ક. પછી છે યુ સેડ ટુ મી આઈ વેન્ટ ધેર. સેડ ટુ એટલે ટોલ્ડ, ધેટ લગાડશું. સેન્ટેન્સ કયો છે, આઈ વેન્ટ એટલે કે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો કેમાં કન્વર્ટ કરશું આપણે, પરફેક્ટ ટેન્સમાં, પાસ્ટ પરફેક્ટમાં. યુ ટોલ્ડ મી ધેટ યુ હેડ ગોન ધેર. વેન્ટનું ગોન થાય, થર્ડ પર્સન, થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ. ઓકે, ગો વેન્ટ ગોન એટલે ગોન જે છે એ આવશે. You had gone there. Anita said to Alok, I was going to the market. I was going એટલે past continuous tense. તો કેમાં કન્વર્ટ થશે, past perfect continuous tense માં. said to છે એટલે told. Anita told Alok that she had been going to the market. been એટલે perfect tense. she had been going to the market. પછી Grishma said to me, I shall help you. એટલે ગ્રીષ્મા ટોલ્ડ મી ધેટ, આઈ શેલ એટલે ફ્યુચર ટેન્સ છે, તો કેમાં કન્વર્ટ થશે, શેલનું વુડ થશે. ગ્રીષ્મા ટોલ્ડ મી ધેટ શી વુડ હેલ્પ મી. આ હતા ચેન્જ ઇન ટેન્સીસ. હવે ચેન્જ ઇન પ્રોનાઉન, કે કોઈ વેળાએ થયેલા વાતને ફરીથી રજૂ કરવામાં આવે ત્યારે જરૂરી નથી કે પહેલી વખત વાત કરનાર વ્યક્તિ જ ફરીથી એ વાત કોઈને કહે. શક્ય છે કે પહેલી વખત વાત કરનાર અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ જ હોય. વાત કરનાર વ્યક્તિ અને તેનો દોહરાવનાર વ્યક્તિ જુદી જુદી હોય. વળી રિપોર્ટેડ સ્પીચમાં વાત અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ જ હોય છે. આમ મૂળ વાત કરનાર, સાંભળનાર તથા એ વાત ફરીથી કોઈને કહેનાર વ્યક્તિઓ દરેક કિસ્સામાં સમાન ન હોવાથી રિપોર્ટેડ સ્પીચમાં રહેલા પ્રોનાઉન્સમાં ફેરફાર થાય છે, જે નીચે મુજબ કરવા. જ્યારે રિપોર્ટેડ સ્પીચ હોય ત્યારે પહેલા પુરુષના સર્વનામ એટલે કે આઈ, મી, માય, વી, અસ, અવ વગેરે, ત્યારે રિપોર્ટરને ધ્યાનમાં રાખીને એટલે કે રિપોર્ટરના પુરુષમાં બદલાવવો. એક્ઝામ્પલ આપણે જોશું આગળ. પછી જ્યારે બીજો પુરુષના સર્વનામ હોય કે યુ, યોર વગેરે, ત્યારે લિસનરને ધ્યાનમાં રાખીને એટલે કે લિસનરના જે હોય એ પ્રમાણે તમારે પ્રોનાઉન બદલવાનું. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા ત્રીજા પુરુષના સર્વનામ હોય હી, હિમ, હિઝ, શી, હર, ઇટ, દે, ધેમ, ધેર વગેરે, ત્યારે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એક્ઝામ્પલ જોઈએ. સીમા સેડ ટુ સોહન, આઈ એમ યોર સિસ્ટર. આઈ એટલે ફર્સ્ટ પર્સન, એટલે આમાં કઈ રિપોર્ટર એટલે કે જે બોલતું હોય એ પ્રમાણે આપણે ચેન્જ કરીશું. સીમા ટોલ્ડ સોહન ધેટ શી વોઝ હિઝ સિસ્ટર. બીજું, યુ સેડ ટુ મી આઈ વિલ ગીવ યુ અ બુક. આઈ વિલ ગીવ યુ અ બુક. બરાબર. હવે આ જે છે યુ, હું તને આપીશ એટલે લિસનરને કહે છે, તો લિસનરના પ્રમાણે ચેન્જ થશે. યુ ટોલ્ડ મી ધેટ યુ વુડ ગીવ મી અ બુક. દે સેડ ટુ મી વી વિલ ગો ટુ હિઝ હાઉસ. આમાં થર્ડ પર્સન આવ્યું એટલે આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ફેરફાર એટલે કઈ રીતે નહીં થાય, તો કે તમે વિચાર કરો કે હું એમ કહું કે તમે એમ કહ્યું હતું કે આપણે બધા સાથે જઈએ, એટલે શું, દે વુડ ગો ટુ હિઝ હાઉસ, એટલે આમાં દે આવશે. ઓકે, આ થોડા ઘણા આપણે ચેન્જ ઇન પ્રોનાઉન્સ કર્યા. ગઈકાલે ચેન્જ ઇન ટેન્સ કર્યા હતા, જેના આજે આપણે એક્ઝામ્પલ્સથી જોયું. આજે આપણે ચેન્જ ઇન પ્રોનાઉન્સ જોયું. અહીંયા સુધી આજે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, આગળ વધારીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમારું ગ્રામર, તમારું જે પ્રોબ્લેમ્સ છે ગ્રામરમાં એ સોલ્વ થતા જાય. સો વી વિલ મીટ ટુમોરો and have a nice day. Be safe, wear the mask, have social distancing and use sanitizers so that we can cope up with this situation very easily. Thank you and have a nice day. See ya.